આ છે આપણું રૂડું ને રળિયામણું અનીડા ગામ. જોઈ રહ્યા છો મિત્રો, રૂડું ને રળિયામણું આપણું અનીડા ગામ છે. આ આપણો ગામનો જે મેન ચોક કહેવાય ને, મેન ચોક છે. જુઓ તમે. અને આ દેશી ગીર ગાયની છાશ બને છે. આપણે સુરત લઈ જવાની છે એની માટે. આનું આપણે માખણ પણ લઈ જવાનું છે. ગીર ગાયનું માખણ છે જે ખાવા માટે આપણે લઈ જવાનું છે. જુઓ તમે. હવે આ છાશ તૈયાર થાય છે. લાયું છાશ, લાયું માખણ અને લાયું ઘી. તમે લાયું માખણ જે ગીર ગાયનું માખણ થાય એ તમે ખાઓ તો તમને ઓર મજા આવે. જો કેવું માખણ થયું. જો માખણ હવે બનવા મળ્યું છે. તૈયારી છે હવે થઈ જવાની છાશ. આ થઈ જ ગઈ છે. આ પૂરી થઈ ગઈ છાશ. એટલે હવે આ માખણ ઉતારવાનું છે. એટલે માખણ ઉતારે અને એને ડબ્બો ભરી દેવાનો છે. જો આવી રીતે દેશી પદ્ધતિથી ઉતારવાનું હોય. ગીર ગાયનું છે તો આને જો આ માખણ છે. જુઓ તમે આમ એકવાર જોવો ને એટલે તમને એમ થઈ જાય કે આ ખાઈ જાઓ બધું અત્યારે ને અત્યારે. તે એટલું મસ્ત માખણ છે એટલે ખાવાની બહુ મજા આવે. આ માખણ આ પ્યોર માખણ છે, હેલ્ધી. અત્યારે શિયાળા માટે તો આ હેલ્ધી. અને આનો માવો લીધો છે ને એનો અડદિયો બનાવવાનો. અડદિયો સ્પેશિયલ અડદિયો બનાવવાનો છે માવા માટે. ગીર ગાયનું ઘી, ગીર ગાયનો માવો અને એનો અડદિયો, અને પછી ખાવાની આવે મજા. જુઓ તમે મિત્રો. હવે આ માખણનો ડબ્બો ભરાણો. જો આખો ડબ્બો ભરી દીધો છે. આવા 2 ડબ્બા ભરાય છે. એક ડબ્બો ભરેલો પડ્યો છે અને એક ડબ્બો 2 ડબ્બા ભરાય છે એટલે ઘણું ઘી થશે. આપણે જોઈએ એટલું. લાયું આપણે માખણ પણ ખાઈ શકીએ. જો આવું એટલું એક ધારું ચાલુ જ રહેતું હોય માખણ આવવાનું. પણ શું છે કે જોઈ જરૂર પડે એટલું લાયું જ ખાવાનું. પડેલું બહુ નહીં ખાવાનું. જેમ થતું જાય એમ ખાજા કરવાનું અને મોજ કર્યા કરવાની. આ છે ગામડાની મોજ. તમે ગામડામાં રહ્યો ને તો ગામડાની આ મોજ છે. પણ અત્યારે કોઈને ગામડામાં જ રહેવું નથી, બધાને સિટીમાં રહેવું છે. ને આ છે છાશ. જો ગીર ગાયની છાશ છે. આ છાશે આપણે લઈ જવાની છે ત્યાં ખાવા માટે. મમરાઈની ખાવી એને કરતાં આ છાશ ખવાય. સમજ્યા? એવી એક નંબર છાશ પીવાની બહુ મજા આવે. અહીંયા આવો ને એટલે તમે દૂધને ભૂલી જાઓ ને આ છે અમારી ગીર ગાય. જોઈ લો મિત્રો, ગીર ગાયનું બધું ગીર ગાયનું. તો છેલ્લે આપણે ચા પી લીધી છે ને ચા પીને આપણે સુરત નીકળી જવાના છે. છેલ્લી રકાબી આપણે ગીર ગાયની ચા પી લીધી છે. જોઈ લો. હવે આપણે નવા બ્લોગમાં મળશું. અને મારા આઈડીને બને એટલું ફોલો કરો. આઈડી વિડીયો શેર કરો બને એટલો. નવા વિડીયો જોવા માટે બને એટલો વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.